નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચારને હાલ વાત કરીએ તો મિત્રો એપ્રિલ મહિનાના અંત સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો વાયદા બજારમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે આજ રોજ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 4000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે એ 0.41% ઘટી ગયું છે। તો હવે રોકાણ કરવા માટે સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ અને સોનું જે છે એ આગામી સમયગાળા દરમિયાન માર્કેટમાં હજુ પણ સસ્તું થશે તો સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું માર્કેટમાં સતત તૂટી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું આજરોજ 14090 માં, જ્યારે 10 ગ્રામ 1,40,900 માં, જ્યારે 100 ગ્રામ 14,09,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે। તો આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 15,371 માં, જ્યારે 10 ગ્રામ 1,53,710 માં, જ્યારે 100 ગ્રામ 15,37,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો હવે મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજરોજ ચાંદી પણ માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદી જે છે એ આજરોજ 2,40,968 માં જોવા મળી રહી છે। તો હવે સવાલ એ થાય છે કે સોના ચાંદી ક્યારે ખરીદવું, શું સોનાની કિંમતોમાં આગામી દિવસોમાં ઘટાડો નોંધાઈ શકે છે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવ જે છે એ ખાસ કરીને યુએસ ડોલર પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ અથવા તો નબળાઈનો માહોલ જોવા મળે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે। અને હવે સવાલ એ થાય છે કે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું? તો હાલ જો મિત્રો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એસઆઈપી પ્લાન મુજબ પણ તમે રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન એટલે કે શું? તો સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો જો તમે 5 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા હોય તો હાલ અત્યારે ચડતા ભાવમાં 1 લાખ સુધીનું રોકાણ કરી લેવું જોઈએ અને આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થતાની સાથે રોકાણમાં વધારો કરવો જોઈએ, જેવી રીતે તમને સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો શેર બજારમાં પણ રોકાણ કરતા સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોના ચાંદી તરફ વળી રહ્યા છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સોનાના ઘરેણા બનાવવાનું પસંદ કરી રહ્યા છે, જ્યારે ઘણા બધા લોકો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ આગામી દિવસોમાં 50,000 કે 60,000 નથી થવાનો। તો જો તમે હજુ પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલના બજાર ભાવ પ્રમાણે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને હાલ વાત કરીએ રોકાણ તો મિત્રો ચડતા ભાવમાં તમે જ્યારે રોકાણ કરો છો તો તમને સૌથી વધારે પ્રોફિટ મળે છે। અને હાલ વાત કરીએ તો લોકો જે છે એ મોટા પ્રમાણમાં સતત સવાલ કરી રહ્યા છે કે હવે લગ્ન માટે સોનું તો ખરીદ્યું છે પરંતુ સોનાના ઘરેણા હવે ક્યારે બનાવવા? તો મિત્રો હંમેશા માટે આપણે 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જેમાં ઝીંક ત્રાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર
કરવામાં આવે છે। જ્યારે 24 કેરેટ સોનાની પણ વાત કરી લઈએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં 2024 દરમિયાન જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને જે લોકો રોકાણ માટે સોનું પસંદ કરી રહ્યા છે એ લોકો દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે અને આજે સવારે જે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા 5 દિવસથી સોનું સતત માર્કેટમાં તૂટી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં જો સોનું ઘટશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે। અને હવે વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો છે જેને લઈને લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં ઘટશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જો કે પાછળના ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનું જે છે એ આશરે 1,52,000ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું। એ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। અને હવે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે એપ્રિલ મહિના દરમિયાન જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આજ રોજની વાત કરીએ તો મિત્રો સોનું 950 જેટલું ઘટી રહ્યું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી તેના મહત્તમ સપાટીએથી સતત ઘટતી પણ જોવા મળી રહી છે। તો હજુ પણ સોનાના ભાવ જે છે એ માર્કેટમાં જાહેર થતા લોકો ચોંકી ગયા છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન લોકો સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો જબરદસ્ત તેજી બાદ સોનાના ભાવ ફરી ઘટી ગયા છે અને મહિનાના છેલ્લા દિવસોમાં સોના ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે તૂટતા પણ જોવા મળી રહ્યા છે। તો આ વધઘટ બાદ વાત કરીએ તો મિત્રો લોકો જે છે એ સોના અને ચાંદીના ભાવમાં રોકાણ કરી રહ્યા છે અને છેલ્લા થોડા દિવસોમાં સોના અને ચાંદીનો ભાવ જે છે એ ફરીથી વધી ગયો હતો, જેની અંદર ઘટાડો નોંધાયો છે અને સોનાની સાથે સાથે ચાંદી પણ માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। તો હજુ પણ આગામી દિવસોમાં સોનું જે છે એ માર્કેટમાં તૂટશે તો જેની સૌપ્રથમ માહિતી અને મહિનાના છેલ્લા દિવસોમાં સોના ચાંદીના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા, એ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો સોનું તેની મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, એ બંને કિંમતી ધાતુઓના ભાવમાં એટલે કે સોના ચાંદી માર્કેટમાં જોરદાર તૂટી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનું કેટલું સસ્તું થશે જેની વિસ્તારથી સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે એક નવી જ વિડીયોમાં નવા જ અપડેટમાં સોના ચાંદીની માહિતી